જોશી મહારાજના કોઈ પણ રાજના ચરણોમાં નમન ન હોય માટે તમે મને એ જણાવો કે તમે કયા નગર અને કયા રાજ્યથી આવો? અરે જોશી મહારાજ, તમારા હરેક સવાલનો જવાબ અહીંયા મળી જશે, પણ કયા નગર અને કયા રાજ્યથી આવો છો તમને જણાવો. તો સાંભળી લો મહારાજ, હું પોકરણગઢથી આવું. હા જોશી મહારાજ, તમને શેઠ પર બહાર પડે છે આ તમારી જગ્યાએ કોઈ ક્ષત્રિય દીકરો આવ્યો હોત તો તેનો ઘરથી જુદો અલગ કરીને મારા ફિંગરગઢના કાંડે ચીટાડી દીધો હતો તારે. બધાજી હા બધાજી મને ખબર હતી ये शांति आने वाले તમે ખુદ ફરજ કર્યા વગર જેનો હોય તેને એ તમુરિયા ભગત બતાઈ ગયા આવેલા મહેમાન ને અહીંયા જઈને આવો તમારી શરમ નથી આવી દોરી પર તમુરિયા ભગત ના થઈ ગયા આવેલા આ જોશી ને અહીંયા મારા નગર ની અંદર કોઈ જગ્યા ન હોય અને તમે છક મારા મહેલ ની અંદર લઈ આવ્યા. ઉપાડે મારો પંદર છે કોઈ નો મને નથી ખબર કે આટલા બધા ખોળા ચાલો તમે નેકરો કરો પેલા તો ના પાડો ઓ ભાઈ કઈ બી નેકરો મ્યુઝિક કઈ સિરિયલ નું નેકરો મ્યુઝિક ચેરી ધમ જવાના આજે મારે ભાઈ તાલીમ તો આ તમારા નગરની ગામમાં આવે જોયું લબડી મરી ગયો પાછો તો નહીં જો શીખવાના લેવા આખી જિંદગી બ્રહ્મ હત્યાનો પાપ લાગતો વોટ ઇઝ ધીસ સ્ટ્રોંગ લાક્ષવાસ આશ્રમ છે જોશી મહારાજ બખાડી આવ્યા કે બાબુ જોશી મહારાજ સિરિયસ મામલો છે બેસો જોશી મહારાજ ને બખાડી આવ્યા કે જોશી મહારાજ કહે છે કે જો તમે મને અહીંયાથી કાઢશો એવા તઈ હું મોડવાની પેલી ઈંગલ લબડી મરી જાય તો તમને બ્રહ્મત્યાનો પાપ લાગશે તો મળશે આપણા આ તો કઠિન પરિસ્થિતિની અંદર નાખી દીધા પ્રધાનજી. તો જોશી મહારાજને આપણા રાજ્ય બહાર જતા પહેલા તેમને લઈ અંદર આવો, પણ તમે પહેલાથી જાણો છો કે પોકરણગઢની અંદર આપણે 20 વર્ષથી ગયા અને 22 વર્ષના અબોલા ચાલી રહ્યા છે તેમ